હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ક્વેશ્ચન આન્સરની આ આપણે જે સિરીઝ શરૂ કરી છે એ અંતર્ગત આ પાર્ટ બીજો છે, જેમાં આપણે જીપીએસસીની જે એક્ઝામ છે એના પ્રોસ્પેક્ટિવથી જે ક્વેશ્ચન છે એ પૂછાવા લાયક છે એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાની છે. તો વિડીયોને શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે જે ક્વેશ્ચન જોઈએ એ છે હેલ્સિંકી કન્વેન્શન. હેલ્સિંકી કન્વેન્શન છે એ હાલમાં ન્યૂઝમાં રહેલું છે, તો એ શેને રિલેટેડ છે એ તમારે મને જણાવવાનું છે. તો ઓપ્શન જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, રિન્યુએબલ એનર્જી છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે અને પોવર્ટી એલિવેશન છે. તો આમાં જે સાચો જવાબ છે એના વિશે અત્યારે આપણે ડિસ્કસ કરીએ. તો હાલમાં હેલ્સિંકી કન્વેન્શન છે એ હાલમાં ન્યૂઝમાં રહેલું છે, તો એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સાથે સંપર્ક ધરાવે છે. શા માટે તો કે વાત કરીએ તો આમાં મેઇનલી જે સીને છે એક પ્રોટેક્ટ કરવાની વાત કરી છે, અને એ સીનું નામ તમારે અહીંયા યાદ રાખવાનું છે, બાલ્ટિક સી. અને આ બાલ્ટિક સીની વાત કરીએ તો એ નોર્વે, ત્યારબાદ વાત કરીએ તો અહીંયા આવે છે સ્વીડન, જર્મની, પોલેન્ડ અને અહીંયા આવે છે ફિનલેન્ડ. તો આ બધાની જે વચ્ચે આવેલો એક સમુદ્ર છે એને કહેવાય છે બાલ્ટિક સી. અને આ બાલ્ટિક સીને પ્રોટેક્ટ કરવા માટે, એટલે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે હેલ્સિંકી કન્વેન્શન છે એ કરવામાં આવેલું હતું. આ જે ફિનલેન્ડની રાજધાની છે એનું નામ છે હેલ્સિંકી. ત્યાં આ કન્વેન્શન હાથ ધરાયું હોવાથી આ કન્વેન્શનને હેલ્સિંકી કન્વેન્શન નામ આપવામાં આવેલું છે. તો મેઇનલી તમારે આમાં ખાસ યાદ રાખવાનું એ જ છે કે હેલ્સિંકી કન્વેન્શન છે એ મેઇનલી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સાથે સંકળાયેલું છે અને બાલ્ટિક સીને પ્રોટેક્ટ કરવાની વાત કરી છે. ત્યારબાદના સવાલ વિશે વાત કરીએ તો પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જે છે એના દ્વારા રાજ્યસભાની અંદર કેટલા મેમ્બર્સની નોમિનેટ કરવામાં આવે છે? તમારા ઓપ્શન છે 2, 3, 12 કે પછી 18. તો આ મુદ્દો એટલે ચર્ચામાં રહ્યો હતો કારણ કે હાલમાં જે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ છે એની નિમણૂકને કારણે અહીંયા ચર્ચાનો વિષય આ બન્યો હતો. તો આનો જે સાચો જવાબ છે એ આપણે હવે જોઈએ. તો આનો જે સાચો જવાબ છે એ છે 12, ઓપ્શન નંબર સી છે એ રાઈટ છે. તો આપણા જે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે એના દ્વારા રાજ્યસભાની અંદર 12 મેમ્બરની નોમિનેટ કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો સૂર્ય છે એ આપ સૌને ખ્યાલ છે એક ગેસીસનો બનેલો ગોળો છે, એટલે કે એક તારો છે, જેના કારણે અહીંયા સૌથી વધુ મોસ્ટલી કયો ગેસીસ છે એ તમને અહીંયા જોવા મળશે? તમારા ઓપ્શન છે હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન કે પછી નાઇટ્રોજન. તો આનો જે સાચો જવાબ છે એના વિશે ડિસ્કસ કરીએ તો મેઇનલી આપણને અહીંયા હાઇડ્રોજન છે, ઓપ્શન નંબર બી, એ આપણને અહીંયા જોવા મળે છે. હાઇડ્રોજનની માત્રાની વાત કરીએ તો 72% આપણને અહીંયા હાઇડ્રોજન જોવા મળે છે, 26% આપણને અહીંયા હિલિયમ જોવા મળે છે, અને 2%ની વાત કરીએ તો એમાં અધર ગેસીસ આવે છે, જેમાં કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન છે એનો સમાવેશ થાય છે. અને અહીંયા એક પ્રોસેસ થાય છે જે અંતર્ગત જે 2 હાઇડ્રોજનના એટમ છે એ ભેગા થાય છે અને એક હિલિયમનો એટમ છે એ બનાવે છે. બરાબર છે મિત્રો? તો એ ખાસ યાદ રાખશું. અહીંયા કઈ પ્રોસેસ થાય છે? 2 હાઇડ્રોજનના એટમ છે એ ભેગા થઈને એક હિલિયમનો એટમ બનાવે છે. ત્યારબાદ વાત કરીએ તો આ પણ એને રિલેટેડ જ સવાલ છે કે સૂર્યની અંદર જે એનર્જી જનરેશન થાય છે, બરાબર છે, એટલે કે આપણને ઉર્જા જે મળે છે સૂર્યમાંથી, એ કઈ ન્યુક્લિયર પ્રોસેસને કારણે એનર્જી છે એ જનરેટ થાય છે? તમારા ઓપ્શન છે ન્યુક્લિયર ફિઝન, ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર ડીકે અને ટ્રાન્સમ્યુશન. તો આના આન્સર વિશે ડિસ્કસ કરીએ તો અહીંયા જે પ્રોસેસ થાય છે એ છે ન્યુક્લિયર ફ્યુઝન. ઓપ્શન નંબર બી છે એ સાચો છે. ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ થાય છે, જે અંતર્ગત શું થાય છે તો કે 2 હાઇડ્રોજનના એટમ છે એ ભેગા થાય છે અને એક હિલિયમનો એટમ બનાવે છે, અને એના બદલામાં આપણને અહીંયા એનર્જી છે એ રિલીઝ થતી જોવા મળે છે. અહીંયા તમારે મને એક આન્સર છે એ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો છે કે સૂર્યથી જે એનર્જી છે એ પૃથ્વી પર આવે છે તો એને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે, એટલે કે સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો હ્યુમન બ્લડ વિશે અહીંયા વાત કરવામાં આવી છે, એટલે કે માનવીય જે લોહી છે એનો કલર છે એ લાલ છે. તો એ શેને આભારી છે? શા માટે માનવીય લોહીનો કલર રેડ છે? તો એની વિશે વાત કરીએ તો માનવીય લોહીમાં એક આપણને તત્વ જોવા મળે છે જેને કહેવાય છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નામ એક શું છે તો કે એક પ્રોટીન જ છે કે જે માનવીય લોહીની અંદર જોવા મળે છે. તેના કારણે માનવીય લોહીનો જે કલર છે એ આપણે અહીંયા લાલ જોવા મળશે. અને આ શું કાર્ય કરે છે તો કે આ પ્રોટીન છે એ ઓક્સિજનને કેરી કરવાનું કાર્ય કરે છે, એટલે કે ઓક્સિજનને આપણા જે કોષો છે શરીરની અંદર, બરાબર, વિવિધ પાર્ટના કોષોનું બનેલું શરીર છે, તો એને સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય એ આ હિમોગ્લોબિન છે એ કરતા હોય છે.
વાત કરીએ આ ઉપરાંત અહીંયા રેડ બ્લડ સેલની, તો રેડ બ્લડ સેલમાં એક હિમોગ્લોબિન નામનું તત્વ આવેલું હોય છે. આ ઉપરાંત એક આયન પણ આવેલું હોય છે, જેના કારણે એ કલર છે એ રેડ કલરનો દેખાતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો આ સવાલ પણ એને રિલેટેડ છે થોડો ઘણો. તો આપણા જે હ્યુમન બ્લડ છે એની અંદર સૌથી જે વધારે છે એ કયું કમ્પોનન્ટ છે એ સૌથી વધારે આપણને હાઈએસ્ટ ક્વોલિટી એટલે કે સૌથી વધારે અહીંયા જોવા મળે છે. તો એ કોમ્પોનન્ટની વાત તમારે અહીંયા મને ગણવાની છે, જેનો ઓપ્શન આપણે વાત કરીએ તો રેડ બ્લડ સેલ સૌથી વધારે માત્રામાં છે, વ્હાઇટ બ્લડ સેલ, પ્લાઝમા કે પછી પ્લેટલેટ્સ. તો આના સાચા જવાબ વિશે આપણે ડિસ્કસ કરીએ તો સૌથી વધુ જે હ્યુમન લોહીની અંદર જે તત્વ જોવા મળે છે એ છે પ્લાઝમા. પ્લાઝમા અહીંયા આપણને જોવા મળશે 55% જેટલું, કે જે યલો કલરનું હોય છે, બરાબર છે. અને ત્યારબાદ એક લિક્વિડ ફોર્મમાં જ હોય છે. અને વ્હાઇટ બ્લડ સેલ છે એની વાત કરીએ તો એ 1% કરતાં પણ ઓછા આપણે વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ છે એ જોવા મળે છે, જે આપણે શરીરના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને રેડ બ્લડ સેલની વાત કરીએ તો એ 45% જેટલા હોય છે રેડ બ્લડ સેલ. તો આ એના કમ્પોનન્ટ વિશે વાત થઈ. તો સૌથી વધુ જે માત્રામાં જોવા મળે છે લોહીની અંદર એ પ્લાઝમા નામનું તત્વ છે એ સૌથી વધુ જોવા મળે છે, બરાબર છે. ચલો આગળ જોઈએ. તો જે ચાબહાર પોર્ટ છે એ હાલ ચર્ચાનો વિષય રહ્યો હતો. તો ચાબહાર પોર્ટ છે એ કયા દેશમાં આવેલું છે તે તમારે અહીંયા મને જણાવવાનું છે. ચાબહાર પોર્ટની વાત કરીએ તો ચાબહાર પોર્ટ છે એ આપણને અહીંયા જોવા મળશે ઈરાનની અંદર. ઈરાનની અંદર આ ચાબહાર પોર્ટ આવેલું છે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આપણે સૌથી ઓછી જે બાઉન્ડ્રી શેર કરીએ છીએ એ દેશનું નામ શું કહ્યું છે, તો એ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન સાથે આપણે 105 કિલોમીટર જેટલી બાઉન્ડ્રી શેર કરતા હોઈએ છીએ. એટલે અફઘાનિસ્તાન સાથે આપણે ઇઝીલી કનેક્ટિવિટી કરી શકતા નથી. તો અફઘાનિસ્તાન સાથે કનેક્ટ કરવા માટે આપણે અહીંયા એક પોર્ટનો વિકાસ કર્યો છે, જે છે ચાબહાર પોર્ટ, કે જે ઈરાનની અંદર આવેલું છે. આપણે અહીંયા જે બંદર છે એ છે મુંબઈ બંદર. આ ઉપરાંત જવાહરલાલ નહેરુ પોર્ટ, કે જેને નાવા સેવા પોર્ટ કહેવાય છે. આ ઉપરાંત ગુજરાતનો અહીંયા કંડલા બંદર છે. તો અહીંયાથી ઇઝીલી આપણે ચાબહાર પોર્ટની કનેક્ટિવિટી કરી શકીએ. તેના માટે આ ચાબહાર પોર્ટનો વિકાસ ઈરાનની અંદર ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલો છે. આ ઉપરાંત પાકિસ્તાનની ટેરેટરી એટલે કે અહીંયા ખાસ આપણે જોઈએ તો અહીંયા ચીન દ્વારા એક બંદરનો વિકાસ કરાયો છે, જેનું નામ છે ગ્વાધાર પોર્ટ. તો ગ્વાધાર પોર્ટનો વિકાસ છે એ ચીન દ્વારા પાકિસ્તાનની અંદર કરવામાં આવેલો છે. તો એને આપણે કાઉન્ટર ટેક આપવા માટે ચાબહાર બંદરનો વિકાસ ઈરાનમાં ભારત દ્વારા કરવામાં આવેલો છે. તો અહીંયા આ બંદર છે એની વિશે માહિતી યાદ રાખવાની. ત્યારબાદ આગળ જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં એક અભિયાન છે લોન્ચ કરવામાં આવેલું છે, જેનું નામ છે સફર નામનો એક પ્રોગ્રામ. આ શેને રિલેટેડ છે તો ટુરિઝમ આવશે, એજ્યુકેશન છે, એર પોલ્યુશન છે કે પછી રેલવે ટ્રાન્સપોર્ટ છે. તો આના સાચા જવાબ વિશે ડિસ્કસ. તો જે સફર નામનો જે પ્રોગ્રામ છે એ શેની સાથે રિલેટેડ છે, તો આ જે પ્રોગ્રામ છે એ મેઇનલી અહીંયા એર પોલ્યુશન છે એ આપણો સાચો જવાબ આવશે, ઓપ્શન નંબર સી. સફરની વાત કરીએ તો સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. તો આ સફર પ્રોગ્રામની અંદર મેઇનલી શું કરવામાં આવશે, તો કે જે સિટીઝ છે એના ત્યાંનું જે પોલ્યુશન છે એને આવી રીતે એક ડિસ્પ્લેમાં બતાવવામાં આવશે, બરાબર. એક સ્ક્રીન લગાવવામાં આવશે એ સિટીમાં અને ત્યાંનું જે પોલ્યુશન છે એના વિશે લોકોને અવેર કરાવવામાં આવશે. અને મેઇનલી એમાં જે કયા કયા મેઇનલી પાર્ટિકલ્સ છે અથવા તો કયા કયા ગેસીસ છે જેના કારણે આ પોલ્યુશન વધે છે તેના અંગે પણ લોકોને જાગૃતતા ફેલાવવામાં આવશે. એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે પણ આ એક ઇનિશિયેટિવ છે એ શરૂ કરવામાં આવેલો છે. તમારે ખાસ એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. આના વિશે વાત કરીએ તો આ મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સની અંદર આવે છે. આ ઉપરાંત એની સાથે પાર્ટનરશિપ કરી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જે પુણે ખાતે આવેલી એક સંસ્થા છે, જે આપણી શું કહેવાય આપણે જે હવામાન ખાતાની એક સંસ્થા છે ટ્રોપિકલ મેટ્રોલોજી, એના દ્વારા આની સાથે મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સ સાથે પાર્ટનરશિપ કરવામાં આવેલી છે અને આ સફર નામનો પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર. અને મેઇનલી મેં તમને વાત કરી એ રીતે કે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે સંકળાયેલું છે, કે જે બધા સિટીમાં એક સ્ક્રીન લગાવી એ સિટીને જાગૃત કરવામાં આવશે કે તમારી જે એર ક્વોલિટી છે એ કેવી છે એ દર્શાવવા માટે, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ સવાલ એને રિલેટેડ જ છે કે આ જે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે બહાર પાડવામાં આવે છે, લોન્ચ કરવામાં આવે છે બાય ગવર્મેન્ટ દ્વારા, તો એમાં નીચેનામાંથી કયા પોલ્યુટન્ટ છે એનો કવર કરવામાં આવતો નથી. તમારા ઓપ્શન છે મિથેન, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. તો ફરી વખત સમજી લો, નેશનલ એર ક્વોલિટી જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે કોના દ્વારા, તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા.
તો એનામાંથી નીચેના પૈકી કયું પોલ્યુટન્ટ છે એને આમાં સમાવેશ કરવામાં આવતો નથી. આ બધા પોલ્યુટન્ટ જ છે. એક તો છે મિથેન, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. તો આનો જે સાચો જવાબ છે એના વિશે ડિસ્કસ કરીએ તો આમાં સાચો જવાબ આવે છે મિથેન. એટલે કે મિથેનને આમાં કવર કરવામાં આવતું નથી. એર ક્વોલિટી નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે એમાં મિથેનનો સમાવેશ કરવામાં આવતો નથી એઝ એ પોલ્યુટન્ટ તરીકે. બરાબર. તો વાત કરીએ બીજા કયા કયા એનો સમાવેશ થાય છે તો કે આમાં ઓઝોનનો સમાવેશ થાય છે, નાઇટ્રોજન ઓક્સાઇડનો, કાર્બન મોનોક્સાઇડનો. આ ઉપરાંત અહીંયા PM2.5 જે આવે છે પોલ્યુટન્ટ એનો, PM10 પોલ્યુટન્ટ આવે છે એનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત લેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડનો અહીંયા સમાવેશ થાય છે. અને મેં તમને હમણાં જે વાત કરી હતી કે એક સ્ક્રીન પર જે લગાવવામાં આવે છે અને એની પોલ્યુશનની એક એ આ ચાર પાંચ જેટલા રેન્કિંગ છે એમાં દર્શાવવામાં આવે કે તમારું સિટી છે એ કેવું પોલ્યુટ છે. તો 1થી 50 જેટલું રેન્કિંગ હોય તો એ ગુડમાં આવે છે. ત્યારબાદ 51થી 100 હોય તો એ સેટિસ્ફેક્ટરી કરી શકાય. ત્યારબાદ 101થી 200 હોય તો એ મોડરેટ લેવલનું પોલ્યુશન છે. 201થી લઈને 300 પોઈન્ટ હોય તો એ પુઅર લેવલનું પોલ્યુશન દર્શાવે છે. 301થી 400 પોઈન્ટ હોય તો એ વેરી પુઅર કહી શકાય. અને 401થી લઈને 500 હોય તો એ સેવરર કહી શકાય. તો આ રીતની નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ બહાર પાડવામાં આવે છે અને વિવિધ સિટીઓને આ રેન્કિંગના આધારે એમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આજનો અંતિમ ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીએ તો ગ્રે સીલ નામનું એક પ્રાણી છે. બરાબર છે. એ મેઇનલી ફાઉન્ડ થાય છે કઈ જગ્યાએ તો કે કોલ્ડ રિજિયન જે આપણે કહીએ નોર્થન હેમસ્ફિયરમાં આ આપણને જોવા મળે છે. પ્રાણીનું નામ તમારે યાદ રાખવાનું છે ગ્રે સીલ. બરાબર. તો એના વિશે વિધાન આપેલા છે. વિધાન વિશે આપણે પહેલાં ડિસ્કસ કરીએ ત્યારબાદ એના આન્સર વિશે ડિસ્કસ કરીએ. તો ગ્રે સીલ નામનું જે છે પ્રાણી એ હાલ ક્રિટિકલી એન્ડેન્જર કેટેગરીમાં આવે છે. ત્યારબાદ બીજો જે વિધાન કીધેલું છે એમાં એવું લખેલું છે કે દે આર હાર્નિવોરસ, એટલે કે તેઓ પ્લાન્ટ જે હાર્નિવોરસ કોને કહેવાય તો કે જે પ્લાન્ટ જે ખાઈને જીવતા હોય. બરાબર છે. એટલે કે વનસ્પતિ આધારિત જે પોતાનો ખોરાક ખાતા હોય એને કહેવાય છે હાર્નિવોરસ. અને બીજો એક પ્રકાર આવે છે કાર્નિવોરસ. તો કાર્નિવોરસ કોને કહેવાશે તો કે જે માંસ ખાઈને જીવતા હોય એને કહેવાય છે કાર્નિવોરસ. બરાબર. તો આ બે રીતે કાર્નિવોરસ અને કાર્નિવોરસમાં ડિફરન્સ છે. ત્યારબાદ ત્રીજું જે વિધાન છે એ શું કહે છે તો કે ગ્રે સીલ છે એ મેમલ્સ હોય છે, એટલે કે પોતે છે એ એક બચ્ચાને જન્મ આપે છે, નહીં કે ઈંડા મૂકે. બરાબર. કોઈક પ્રાણી છે એ ઈંડા મૂકતા હોય છે જ્યારે કોઈક પ્રાણી છે એ બચ્ચાને જન્મ આપતા હોય છે. તો સૌથી પ્રથમ આપણે આ 3 વિધાન જોઈ લઈએ ફરી એકવાર કે ગ્રે સીલ છે એ ક્રિટિકલી ઇનડેન્જર કેટેગરીમાં આવેલું છે. ત્યારબાદ બીજું વિધાન એમ કહે છે કે દે આર હાર્નિવોરસ, એટલે કે તે પ્લાન્ટ ખાઈને જીવે છે. અને ત્રીજું એવું કહે છે કે ગ્રે સીલ છે એ બચ્ચાઓને જન્મ આપે છે. તો આ વિધાનમાંથી કયા વિધાન છે એ ઇનકરેક્ટ એટલે કે ખોટા છે? 1 અને 2, 2 અને 3, ઓલ ઓફ ધ અબવ કે પછી ત્રીજું ઓનલી? તો આના આન્સર વિશે ડિસ્કસ કરીએ તો આનો જે સાચો જવાબ છે એ છે એ, એટલે કે 1 અને 2 છે એ ખોટું છે. બરાબર. તો આના વિશે વાત કરીએ તો ગ્રે સીલ છે એ હાલ ક્રિટિકલી એન્ડેન્જર કેટેગરીમાં આવતા નથી. બરાબર. એટલે કે એટલા બધા ડેન્જર નથી થઈ ગયા કે એના મૃત્યુ પાય વધારે થઈ ગયા હોય ને તો પછી એને ક્રિટિકલી એન્ડેન્જર કેટેગરીમાં સમાવેશ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ અત્યારે એની ઉપર ખતરો તો છે એ આપણે એક ડિસ્કસ કરીએ. શું ખતરો છે તો કે એ આપણે જોઈએ તો જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આ લોકો જે ગ્રે સીલ નામના જે પ્રાણી જે આ પિકમાં જોઈ રહ્યા છો એ મેઇનલી તમને ક્યાં જોવા મળશે તો કે જે આઈસ સેલ્સ હોય છે. બરાબર. ત્યાં આપણને આ જોવા મળે છે. આઈસની જે પરત હોય છે એના ઉપર આ આપણને જોવા મળે છે. એના ઉપર આ વસવાટ કરે છે ગ્રે સીલ નામનું પ્રાણી. તો હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે જે આઈસ છે એ પીગળી રહ્યા છે. એના કારણે એનું જે રહેઠાણ છે એની અત્યારે સંકટ છે એ આપણને જોવા મળે છે. એના કારણે આ જે પ્રાણીઓ છે એના મૃત્યુ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. બરાબર છે. એના કારણે જ ઓલું હેલ્સિંકી જે કન્વેન્શન આપણે જે ભણ્યા પહેલા ક્વેશ્ચનમાં એ આની સાથે સંકળાયેલું છે. ત્યારબાદ વાત કરીએ તો આ વિધાન અહીંયા ખોટું પડે છે. એટલે કે એટલા બધા ક્રિટિકલી એન્ડેન્જર કેટેગરીમાં નથી આવ્યા, પરંતુ એની જે રહેઠાણ છે એના વિશે અત્યારે ખતરો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો દે આર હાર્નિવોરસ. તો આ હાર્નિવોરસ નથી. આ મેઇનલી છે એનો ખોરાક હોય છે ફિશ, એટલે કે માછલી ખાઈને જીવે છે. એટલે આ હાર્નિવોરસ નથી, પ્લાન્ટ ખાતા નથી. બરાબર છે. અને ત્યારબાદ જે ત્રીજો જે વિધાન કહે છે એ છે ગ્રે સીલ્સ આર મેમલ્સ, એટલે કે તે બચ્ચાને જન્મ આપે છે. તો આ વિધાન છે અહીંયા સાચું છે. ગ્રે સીલ્સ છે એ બચ્ચાને જન્મ આપતા હોય છે. તો અહીંયા વિધાન 1 અને વિધાન 2 છે એ ખોટું છે અને વિધાન ત્રીજું છે એ સાચું છે. તો અહીંયા સુધી મિત્રો રાખીએ આજના ટોપિક વિશે. નેક્સ્ટ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા સવાલ સાથે.